મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવતા પશુપાલન વિભાગ અને સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું. અનેક પોલ્ટ્રી ફાર્મમાં મરઘીઓના અચાનક મોત બાદ લેવામાં આવેલા સેમ્પલ બર્ડ ફ્લૂ વાયરસની પુષ્ટિ થતા તંત્રએ તાત્કાલિક પગલાં શરૂ કર્યા. રોગચાળો વધુ ન ફેલાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં લાખો મરઘીઓનો નાશ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ પોલ્ટ્રી ફાર્મ, ઈંડા અને ચિકનના પરિવહન પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે આસપાસના માર્ગોમાં સર્વેલન્સ વધારી લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે. પ્રશાસનને જણાવ્યું કે સંક્રમણને કાબૂમાં લેવા માટે ડિસઇન્ફેક્શન અને સેમ્પલિંગની કામગીરી તેજ કરવામાં આવી છે. બર્ડ ફ્લૂના કારણે પોલ્ટ્રી ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડૉક્ટર દિવ્યાજી ચૌધરી, મદદનીશ પશુપાલન નિયામક તરીકે ઘનિષ્ઠ મરઘા વિકાસ ઘટક સુરત ખાતે અહીં ફરજ બજાવું છું. અહીં અમે ફાર્મ ખાતે બાયોસિક્યુરિટી મેઝર્સ અંતર્ગત સાવચેતીના પગલાં રાખવામાં આવે છે. અહીં ફાર્મમાં સ્ટાફ સિવાયના વ્યક્તિઓનો પ્રવેશ પ્રતિબંધ છે. ફાર્મના એન્ટ્રન્સમાં ફૂટબાથ રાખવામાં આવ્યું છે, જેમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ છીએ, જેથી બહારના વ્યક્તિ દ્વારા અંદર રોગ ફેલાય નહીં. ત્યારબાદ અમે ફાર્મની ફરતે ફેન્સિંગની વ્યવસ્થા છે, જેથી બાહ્ય પરિબળો જેવા કે કોઈ અન્ય જાનવર અંદર પ્રવેશી શકે નહીં. તેમજ ફાર્મની અંદર નિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે છે. મરઘાઓના આહાર માટેના સાધનો, ખોરાક પાણીના સાધનોનો રેગ્યુલર અમે સફાઈ રાખવામાં આવે છે તથા નવા પક્ષીઓને અલગ રાખવામાં આવે છે અને પક્ષીઓને બીમાર પડતા એને અલગ રાખી એની અલગ સાવચેતી રાખવામાં આવે છે તથા અમે અહીં પક્ષીઓનું રેગ્યુલર વેક્સિનેશન પણ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.